જે વ્યક્તિ છે તે ઘરે પરત ન ફરે અને તેમનો મૃતદેહ લેવા આવવાનો વારો આવે છે, કયા પ્રકારની લાગણી થાય છે? બહુ દુઃખદ ઘટના છે અમારા માટે, અને આજે એમના બાળકો બી અત્યારે એટલું બધું આકરણ કરી રહ્યા છે કે અમારાથી દેખાતું નથી. બસ હવે અત્યારે એમની આપણે જે હિન્દુ વિધિ પ્રમાણે એમની સ્મશાન વિધિ કરીશું. લગભગ 9:15 લોકો ખાસવાડીમાં લઈ જઈએ છીએ એમને બોડી લઈને અહીંયાથી. જે ઘટના બની છે એ ઘટનાને આપ કઈ રીતના જોવો છો કે લાપરવાહી કેટલી કહી શકાય આજે તંત્રની? એનું તો અત્યારે જે સરકારશ્રી જે કરી રહ્યા છે એમાં આપણાથી ઇન્વોલ્વ ના થાય, કારણ કે જે થયું છે અમારા માટે તો એ જ બહુ દુઃખદ ઘટના છે. એ શું કેમનું થયું છે એમાં અમારાથી આપણે કશું કરી શકીએ એમ નથી. જી હા, જે પ્રમાણે જે એક દુઃખની લાગણી પરિવાર વ્યક્ત કરી રહ્યો છે અને બીજી તરફે આશા પણ રાખી રહ્યા છે કે સરકાર જે કરી રહ્યા છે તે ચોક્કસથી કોઈ આની પર નક્કર કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદારોને શિક્ષાત્મક રીતે તેમની પર કડકમાં કડક કાર્યવાહી થશે તેવી આશા સાથે હવે પરિવાર જે છે તે મૃતદેહ લેવા માટે પહોંચ્યો છે. 9 વાગે જે પ્રમાણે વડોદરાના જે સ્મશાન ગૃહમાં આમની અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે પરિવાર છે તેમની એક સરકાર તરફની આશા ભરેલી મીટ માંડેલી રહેશે કે હવે કયા પ્રકારની કાર્યવાહી આ જવાબદાર લોકો છે તેમના ઉપર કરવામાં આવે છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. ખાનગી કોન્ટ્રાક્ટર્સના પાપે આટલી જિંદગીઓ હોમાઈ ગઈ, પણ હજુ સુધી એ જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તે હાથમાં નથી આવ્યો. પણ માત્ર વાત એ કોન્ટ્રાક્ટરની નથી, આ પ્રશાસનના અધિકારીઓની પણ જવાબદારી છે કે તેઓએ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો એ એજન્સી બરાબર કામ કરી રહી છે કે કેમ તેની તપાસ કરે. અહીં મને એ પણ સવાલ થાય છે, આ જે બાળકો જે હતભાગી રહ્યા, પોતાનું જીવન જેમણે ગુમાવ્યું, શું આ બાળકોમાં કોઈ પણ અધિકારીનો બાળક હતું? નહીં. આ અધિકારીઓને આ પીડા સમજાશે કેવી રીતે કે આ મા બાપ કેટલા રડી રહ્યા છે, તેમનું જે સ્તંભ ગુમાવી દીધો છે ત્યારબાદ એ કેવા અદ્ધર થઈ ગયા છે. જીવ અદ્ધર હતા ગઈકાલથી સૌના, અને જ્યારે માહિતી મળી તો પણ એ આઘાતજનક. આ આઘાત આખો જીવન તેમણે સેરવો પડશે, આખું જીવન એ આઘાત લઈને જીવવું પડશે કે મારા પહેલા તો મારું નાનું બાળક ગયું, હજુ તો 9-10 વર્ષનું હતું. આ 9-10 વર્ષમાં એણે શું જીવન જોયું હશે? પણ પ્રશાસનના અધિકારીઓ જેમને કદાચ ઓફિસમાંથી બહાર આવવું જ નથી, ભાઈ પગાર તો આવે જ છે ને, અમે ઓફિસમાં બેસીને આરામ કરી લઈએ, કામ આપી દીધા છે એજન્સીઓને, કરશે કરવું હોય તો. આ જ માનસિકતા છે આ પ્રશાસનના અધિકારીઓની કે જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. એક વાર નહીં, 2 વાર નહીં, કેટલી વાર આખરે ગુજરાતીઓ આવી દુર્ઘટનાનો જ ભોગ બનતા રહેશે. આવી રીતે વિકાસ નથી જોઈતો. માળખાગત સુવિધાઓની વાત કરવામાં આવે, તળાવના બ્યુટિફિકેશનની વાત કરવામાં આવે, સ્વચ્છતાની વાત કરવામાં આવે, તો અહીં શું ધ્યાન રખાયું મને એ સમજાવો. તળાવમાં જ્યાં પ્રત્યક્ષદર્શીઓ હતા જે લોકો, તેમણે એ પણ કહ્યું હતું કે